માટેનો એક આ પ્રયત્ન છે. રિલાયન્સ જે ફાઉન્ડેશને આપણને CSR ફંડમાંથી આજે બજેટ આપ્યું ને એમાં આજે આપણે સરસ ક્વોલિટીના આજે ટેબ્લેટ તમને આપ્યા છે. મેં જોયું એકનું ક્વોલિટી નવું વર્ઝન છે. આપણી GB RAM પણ વ્યવસ્થિત છે. એટલે એનો ઉપયોગ તમે માત્ર ને માત્ર શિક્ષણ માટે કરજો. આમાં જે છે ને તમારું સાહિત્ય જે છે એમાં બધું સાહિત્ય, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, કલા, સંસ્કૃતિ, ઇતિહાસ, મહાપુરુષોનો જીવન દર્શન બધું જ આમાં છે. આ એક પ્રકારની ઓનલાઈન લાઇબ્રેરી જ છે. એટલે તમે એનો કઈ રીતના ઉપયોગ કરો એ તમારા પર ડિપેન્ડેડ છે. એટલે તમે એનો સદુપયોગ કરજો, શિક્ષણ માટે ઉપયોગ કરજો એવી તમને તમામ દીકરા દીકરીઓને મારા તરફથી ઢેર સારી શુભકામના. આપણી વચ્ચે પીપી સ્વામી, ધવલભાઈ, આપણા બધા જ સંગઠનના મિત્રો, આપણા સંત સમાજના આપણા વડીલો, આપણી માતૃશક્તિ અને બધા જ પધાર્યા છે. તમામને ઢેર સારી શુભકામના પાઠવું છું ને એમના આશીર્વાદ, આપણા બધાના આશીર્વાદ, ધર્મતંત્ર અને રાજતંત્ર સાથે મળીને આપણે સમાજ ઉત્થાનનું કામ કરવાનું છે. આદિવાસી સમાજ અને આપણો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન થાય એના માટે ધર્મતંત્રના માધ્યમથી આ બધા જ વડીલો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે આપણે મિત્રો આગળ વધવાનું છે. બિરસા મુંડાએ પણ જ્યારે એ સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે મિત્રો કામગીરી કરી હતી. એટલે આપણે કોઈ ભ્રમિત થવાની વાત કરવાની નથી. આપણે બધાએ આગળ વધીને આપણી જે ભારતીય જીવન દર્શન, ભારતીય મૂલ્યો, ભારતીય આપણી એથિક, આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો, આપણી વિરાસત, આપણી અસ્મિતા, આપણું સ્વાભિમાન, આ બધું આપણે આમાં બધું જ છે. તમે કૃષ્ણ રૂકમણીનો ઇતિહાસ વાંચો ને એમાં કૃષ્ણ રૂકમણીમાં લોકોને ઘણા ખબર નથી કે રૂકમણી એ જે હિમાચલ પ્રદેશના ભીષ્મક રાજાની રાજકુમારી હતી. એનું લગ્ન યદુકુળમાં કૃષ્ણ ભગવાન જોડે થયું, કોઈ ખબર નથી. એ આદિવાસી રાજકુમારી હતી. તમે ઇતિહાસ વાંચો બધું આમાં મળી રહે ઓનલાઈન. અને જેનો માધવપુરનો ગેટનો મેળો દર વર્ષે થાય છે. કૃષ્ણ રૂકમણીના વિવાહ થાય છે. એટલે ગયા વખતે તો કન્યા પક્ષે હું ગયો હતો. કન્યા પક્ષે રૂકમણીના પક્ષે જે વિવાહ કરવા માટે દ્વારકા પહોંચ્યો હતો. એટલે એ પણ આપણો ઇતિહાસ છે. એટલે આ ઇતિહાસ જે છે બધો રામાયણનો ઇતિહાસ છે, વાલ્મીકીનો ઇતિહાસ છે, સબરી માતાનો ઇતિહાસ છે, એકલવ્યનો ઇતિહાસ છે. આપણો જે સ્વર્ણિમ ઇતિહાસ તો એ ઇતિહાસ આ જે સિલેબસમાં કંઈ આવ્યો નથી, આપણને ભણવામાં નહીં આવ્યો. આજ દિન સુધી ઇતિહાસો છે બધા તોડી મરોડીને લખ્યા, ખોટો ઇતિહાસ અથવા જે સાચો ઇતિહાસ તો આવ્યો જ નહીં. આ બિરસા મુંડાએ આટલું કામગીરી કરી. ભગવાન બિરસા મુંડાએ માનગઢની ધરતી પર ગોવિંદપુરે કરી, ઇલકા માજીએ કરી, રાણી કાલીબાઈએ કરી, રાણી ડાગલીઓ કરી. આ દેશના કેટલાય લોકો આદિવાસી સમાજના હતા જેમને દેશને આઝાદી આપવા માટે પ્રયત્નો કર્યા, પણ એનું નામ ના આવ્યું. એ નામ હવે ફરીથી હા. અને સ્વામીજી કે ભાઈ મેં વાત કરી હતી એટલે આજે પાછા યાદ કરાવે છે કે આપણે એકલવ્ય કે જો દાનમાં સબસે વિશ્વમાં શ્રેષ્ઠ દાનવીર હોય તો એકલવ્ય હતા, જેમને ગુરુની પ્રતિષ્ઠા કરીને એને ધનુર્વિદ્યાનું જ્ઞાન શીખ્યું. જ્યારે ગુરુની ખબર પડી કે આ મારો શિષ્ય છે કે મારી આસ્થા અને મારા શ્રદ્ધા રાખીને એને કામગીરી કરી છે, તો એને દ્રોણપુરીએ જ્યારે એને દક્ષિણા માંગી, જમણા હાથનો અંગૂઠો હતો, એને લેશ માત્ર ચિંતા કર્યા વગર ગુરુ દક્ષિણામાં મોટા મોટું દાન આપ્યું. તો શ્રેષ્ઠ દાનવીર કોણ? તો એકલવ્ય આવ્યો. સબરી માતા, લોકો જાય સબરી માતા કે મારો રામ એક દિવસ મારી ઝૂંપડી પર આવશે, એ આયેંગે બધા નહીં કહેતા આપણે બધા રામ આયેંગે. અને કેટલી પેલી ભજન કીર્તન કરે છે ને કે ઊંચી મેળી રે મારા સંતની. એ સંતની ઊંચી મેળી, સબરી માતાની ઊંચી મેળી. કોઈ રામ કોઈ રાજમહેલમાં ના ગયા, પણ સંતની મેળી જશે. સબરી માતા ગ્રામ દેવતા હતી. તો શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસની ભક્તિ કરી, અને વિશ્વાસ તો મારા રામ મારા આંગણે એક દિવસ આવશે. તો એ દાસ ભાવથી જે ભક્તિ કરી, આદર્શ ભક્તિ કરનાર, શ્રેષ્ઠ ભક્ત કોણ? તો સબરી માતા રામના. તો એ પણ આદર્શ ભક્તિ દેશ વિશ્વમાં કોઈને કરી હોય ને સબરી માતાએ કરી. અને સાથે સાથે જ્ઞાનમાં સબસે શ્રેષ્ઠ તો વાલ્મીકી, જો વાલિયા લુટારામાંથી એને જ્યારે ગુરુ મળ્યા, નારદ રામનો મંત્ર આપ્યો, રામ 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 રામનો જપ કર્યો. રામ રામ જપતા એને રામ પ્રાપ્ત થયા અને વાલિયામાંથી વાલ્મીકી બન્યા. અને એમને તમસા નદીના કિનારે આશ્રમ સ્થાપીને જ્યારે ક્રોંચ પક્ષીનું જ્યારે પેલો શિકાર એને બાણ મારે છે ત્યારે એમાંથી એમને સરિત વાણી નીકળી પડે છે. અને એમાંથી રામાયણની રચના શરૂ થાય છે. અને રામાયણની રચના કરનાર સનાતન હિન્દુ સંસ્કૃતિનો મોટા મોટો ગ્રંથ એ રામાયણ છે. તો રામાયણ લખનાર વાલ્મીકી હતા. તો જ્ઞાનમાં સબસે શ્રેષ્ઠ તો આપણા વાલ્મીકી, દાનમાં સબસે શ્રેષ્ઠ તો એકલવ્ય, ભક્તિમાં શ્રેષ્ઠ તો આપણા સબરી માતા. એના આપણા વારસો છીએ, એ આપણી વિરાસત છે. દિવ્ય અને ભવ્ય આપણી વિરાસત અને આગળ વધારવાની છે. આનો ઇતિહાસ કોઈ કહેતા જ નથી, કોઈ જગ્યાએ કોઈ ભણાવવા નથી આપતો. એ ઇતિહાસ લઈને આપણે બધા આગળ વધીએ. આ તબક્કે પુનઃ સર્વે સંતોના ચરણોમાં વંદન કરું છું, પ્રણામ કરું છું.
આપણા કાર્યકર્તા બધું બંધુ ભગીની આપણા મિત્રો બધા તમને ઢેર સારી શુભકામના પાઠવું દિવાળીની, નવા વર્ષની અને પાછી દિવાળીની. સતત આપણે તો ઉત્સવો ઉજવતા જ રહીએ છીએ નાના મોટા. અને ઉત્તરાયણના દિવસે પાછો અહીંયા માતંગ ઋષિના આશ્રમથી પંપા સરોવરથી પદયાત્રા કરવા માટે પાછો હું આવવાનો છું ડાંગમાં. એટલે એનું આયોજન પાછું બધા મળીને સાથે મળીને કરીશું. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! એ વખતે સાહેબ 6 કિલોમીટર ચાલીને